રાજકોટની ગણાવતી સ્કૂલ પર એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ કરી દીધો છે। બાળકીને ન્યાય માટે એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું। શાળા બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। એનએસયુઆઈના વિરોધના પગલે શાળાના દરવાજા પણ બંધ કરી દેવાયા છે। શાળાની શિક્ષિકાએ બાળકી પર અત્યાચાર કર્યાનો આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે। જો કે જેને લઈને હવે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। 4 વર્ષની બાળકી યારે બેન થાય નાની દીકરી યારે આવી રીતે બનાવ બન્યો આગળ જતા કઈ પણ થશે સાહેબ અમને નથી જવા દેતા અમે કોઈ ગુંડા નથી સાહેબ અમે ગુંડા નથી કે અમે કોઈ બીજા ગુના કરીને તેને કઈને એને નથી પકડતા આગળ જે દોષી છે એને ખરેખર સજા થવી છે અમે કઈ ગુંડા છીએ સાહેબ ખરેખર જે દોષી છે આ સીધા દ્રશ્યો છે અત્યારે એનએસયુઆઈ અત્યારે શાળા ખાતે પહોંચી છે ને તેમને રજૂઆત કરવા સમયે પોલીસે ઉપાડી લીધા છે કારણ કે તેઓને રજૂઆત પણ ન કરવા દીધી ત્યારે સમગ્ર બાબતને લઈને જે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબ છે તેમની સાથે જ વાત કરશું। વસાવા સાહેબ અત્યારે જે દ્રશ્યો છે અત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓની જે અટકાયત છે તે કરવામાં આવી છે વગર કારણે। હજુ તો તેઓએ રજૂઆત પણ નહોતી કરી તે પહેલા જ તેઓને શા માટે ઉપાડવામાં આવ્યા તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। આવી રીતે સાહેબ આવી રીતે વગર સાહેબ વગર આવી રીતે વિરોધ વગર શા માટે સાહેબ વિરોધ વગર શા માટે સાહેબ વિરોધ વગર શા માટે એ લોકોને ઉપાડ્યા સ્કૂલને બચાવો છો સાહેબ શાળાને બચાવો છો સાહેબ શાળાને બચાવો છો તમે સાહેબ એ તપાસ થશે ભાઈ શાળાનો વિરોધ રજૂઆત કામમાં નથી ચાલતી ગાડી વિરોધ કામ કરવા બીજી રજૂઆત કામ કરવા દીધી છે બીજી ગાડી મંગાવો બીજી ગાડી શાળાને બચાવો છો બીજી ગાડી મંગાવો આ દ્રશ્યો છે જેટના પ્રદ્યુમનનગર પોલીસ છે તે શાળાને બચાવી રહી છે ને રાજકોટના સીધા દ્રશ્યો શું પોલીસ આવી રીતે કોઈને રજૂઆત પહેલા તેઓની અટકાયત કરી શકે ખરા સૌથી મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે ને રાજકોટની આ કર્ણાવતી જે સ્કૂલ આવેલી છે ત્યાં અત્યારે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત છે તે માસૂમ બાળકી ઉપર તેના શિક્ષિકા દ્વારા અડપલા કરવામાં આવ્યા એના વિરોધમાં અમે આજે રજૂઆત કરવા આવ્યા। પોલીસ ક્યાંક ને ક્યાંક આ સ્કૂલના ભરતીયા બનીને અમારી અટકાયત કરવામાં આવી અમને રજૂઆત કરવા દેવામાં આવી નથી। અમે તો ન્યાય લેવા આવ્યા હતા ન્યાય મળે પોલીસ સાહેબ અમે તો શાંતિથી રજૂઆત કરવા આવ્યા હતા કે આવા બનાવ ભવિષ્યમાં સાહેબ ન બને એના વિરુદ્ધમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆત પહેલા જ અમને અટકાવી દેવામાં આવ્યા છે પોલીસ દ્વારા બળજબરીપૂર્વક અમે અંદર નહોતા જતા। એનએસયુઆઈ જે અત્યારે રજૂઆત કરવા પહોંચે તે પહેલા જ અત્યારે પ્રદ્યુમનનગર પોલીસના પીઆઈ સહિતના પોલીસ દ્વારા અત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। આ દ્રશ્યો છે રાજકોટની કર્ણાવતી સ્કૂલમાં જે ઘટના બની પોલીસે ગુનો તો દાખલ કર્યો છે પરંતુ શા માટે બચ્ચા અત્યારે તેઓને રજૂઆત કરવા દેવામાં ન આવ્યા તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે રાજકોટની આ કર્ણાવતી સ્કૂલ મામલે એનએસયુઆઈ અત્યારે હલ્લાબોલ કરે તે પહેલા જ અત્યારે તેઓની અટકાયત કરી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેયર વીટીવી ન્યૂઝ રાજકોટ। તો જ પ્રકારે હવે આ સમગ્ર મામલો સામે આવ્યો જેના શાળા દ્વારા આ સીસીટીવી પણ જાહેર કરવામાં આવ્યા છે। જો કે શિક્ષિકા પર માતા પિતાએ હાલ તો આક્ષેપો કર્યા છે। બાળકીના ગુપ્ત ભાગમાં બોલપેન નાખવામાં આવી અને તેના પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાની વાત છે તે માતા પિતા દ્વારા કરવામાં આવી રહી છે જેના આધારે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। જો કે હવે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા વિરોધ કરવા પહોંચે તે પહેલા જ અટકાયત છે તેમની કરી લેવામાં આવી છે। રાજકોટની કર્ણાવતી સ્કૂલ પર એનએસયુઆઈએ હલ્લાબોલ કર્યો છે। પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી લીધી છે। બાળકી પર અત્યાચારના કેસમાં કર્ણાવતી સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 4 વર્ષની બાળકીના ગુપ્તાંગમાં બોલપેનથી ઈજા પહોંચાડવાનો આરોપ લગાવાયો હતો। કર્ણાવતી શાળાના શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે શાળા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે ક્લાસના સીસીટીવી ફૂટેજ 11 તારીખના સીસીટીવી ફૂટેજ સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। કર્ણાવતી સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને જેને આધારે પોલીસ તપાસ કરી રહી છે। બાળકી પર અત્યાચારના કેસમાં કર્ણાવતી સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। 4 વર્ષની બાળકીને બોલપેનથી ઈજા પહોંચાડવાનો આરોપ છે તે લગાવાયો હતો। કર્ણાવતી શાળાના શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે શાળા દ્વારા
ક્લાસના સીસીટીવી ફૂટેજ છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે. 11 તારીખના સીસીટીવી ફૂટેજ સ્કૂલ દ્વારા જાહેર કરાયા છે. તારીખે પેરેન્ટ્સ અમારી પાસે આવ્યા હતા અને પેરેન્ટ્સે એવું નિવેદન આપ્યું કે બાળક બીમાર છે, એટલે અમૃતા હોસ્પિટલની અમે મુલાકાતે ગયા હતા અને ત્યાંનો રિપોર્ટ બતાવ્યો અને રિપોર્ટમાં સ્પષ્ટપણે લખેલું હતું કે ઉનાળાની અંદર બાળક પાણી ઓછું પીવે છે એટલે એને યુરિનની અંદર ઇન્ફેક્શન છે. પણ તેમ છતાં પેરેન્ટ્સનો આગ્રહ એવો હતો કે 11 તારીખના અમારે સીસીટીવી જોવા છે, તો બાળક જ્યારથી એન્ટર થાય છે અને બાળક જ્યારથી બહાર નીકળે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી ફૂટેજ અમે પેરેન્ટ્સને બતાવ્યા. પણ એમાં એક પણ વખત ટીચર બાળકની કોઈ પણ પ્રકારની શારીરિક ઈજા કરતા હોય એવું માલુમ પડતું નથી. પણ અમારા ટીચર નિર્દોષ છે એવું 100%